હારું હારું એક અનુપ કરોડપતિ પેશન્ટ આવી જાય ને તો એનું ઓપરેશન કરીને ગાડી લાવી છે સ્કોર્પિયો. મારો વિખરેલો વાઘ આવ્યો. બોલો ભાઈ શું તકલીફ છે? ડોક્ટર સાહેબ મને મારી યાર રી કાયો કાચ ચડી જાય શું કરું કહો? એવું ચમ? ચમ એટલે મને શું ખબર ડોક્ટર હું મૂકતું હોય આને કઈ દવા હોય તો કહો. ના ભાઈ આની કોઈ દવા નથી હો. તો શું તણ દવાખાના ખોલીને બેસી ગયા હો? શિખર કેવું પેશન્ટ આવી ગયું તું, મારું તો આખું જડબું હલાઈ નાખ્યું. મારે હવે જડબાના ડોક્ટર આગળ જવું પડશે. બોલો ભાઈ શું તકલીફ છે તમને? સાહેબ મને મારા બેટી ભૂલવાની બીમારી છે. કેટલા ટાઈમથી છે? શું કેટલા ટાઈમ ને આ તમારે ભૂલવાની બીમારી છે ઈ? અને કીધું તમને? અલે હાલ તો તે કીધું કે મને ભૂલવાની બીમારી છે. હવે મેં ચા કીધું ખોટું, તમે તો ચેવી વાત કરો? તો તમે દવાખાને શું લેવા આવ્યા છો? સાઈસ લેવા. હવે આ દવાખાનામાં કોણ દરો સાસ રાખે? હવે સાસ શું કરવી? એટલે ઉપર તે હમણાં તો કીધું હું સાસ લેવા આવ્યો છું. તો હાલ લે તાચીન શું બેઠો? હમણાં ચાબડી ભેંસની સાસ કરી છે. હવે એક રેગડા લેવાનું રે બાકી. આવાનો પેશન્ટ આવે ને તો દવાખાનું હેન્ડેક ના હેન્ડે પણ ઘણો ટાઈમ હું નહીં હેન્ડું. ઠરકો અમારા કારુબાનો ઠરકો ઠરકો અમારા કારુબાનો ઠરકો. બોલો શું બીમારી છે તમને? ડોક્ટર સાહેબ હું તમને શું વાત કરું, કાતા પછી તો ભૂખે જ નથી લાગતી. આ તો ડોક્ટર સાહેબ અંધારામાં તો મને બત્તી પણ કઈ દેખાતું નથી. બીજું કઈ થાય છે? બીજું તો શું, દાડે હુજું તો રાતે ઊંઘ નથી આવતી. હાલો હું તમને ગોળીઓ લખી આલું છું, એ હુતા પછી લેજો. હે ડોક્ટર સાહેબ દૂધમાં લેવાને કે પાણીમાં? હું દીડા મારું દવા આવે ને એમાં લે. સારું ડોક્ટર સાહેબ, ભગવાન તમારું નખો જ કાઢે. આરે હાથી ના લઈ લે નહીં કે પોલીસ મારા બેડા કાબરા કરી નાખશે. ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ અરે આ ભયા શું છે? બાયડી બીજી જતી શું? ડોક્ટર સાહેબ અને જોરદાર ગંભીર બીમારી થઈ ગઈ છે. દરેક બીમારીનું સોલ્યુશન છે આ ડોક્ટર કાકરાવાળા પાસે. તમે ખાલી બીમારી બોલો. ડોક્ટર સાહેબ આમાં એવું છે ને, જે વસ્તુ મને ગમી જાય ને અને એ વસ્તુ મારી ન થાય ને ત્યાં સુધી મને હક જ ન પડે. આ તો ઢીજડાંગ વાળી બીમારી છે. ડોક્ટર સાહેબ એટલે મારા મહિનાનો ઢોલ વાગવાની તૈયારી છે. ના ના એવું કઈ નહીં થાય. હું બેઠો છું ને, તમને રાતે ઊંઘ નહીં આવતી, સાચું ને? મારા બાપને આમ એકદમ સાચું કીધું સાહેબ. અને તરસ લાગતી હશે ત્યારે તમે પાણીની બદલે દારૂ ટાંકતા હશો. તારા બાપને આમ બસ કે તો ભૂખે નહીં લાગતી હોય. મારી માના આમ પેટમાં એક કોરિયો નહીં ઉતરતો. હવે તમે મારી વાત સાંભળો. આની કોઈ જ દવા નથી, પણ મારી આગળ જોરદાર આઈડિયા છે. તમને જે વસ્તુ ગમે ને એની ઉપર તમે કબજો કરી લો, એટલે તમે ડિપ્રેશનમાં ના જાઓ. આ કણે હું ઈ જ કરવા તો આવ્યો હું. આવડો મોટો ઝટકો જા મળે છે ફોડા, તે તો મારા ફેફડા ફાડી નાખ્યા. તારું ડોન નામ આવ્યું છે? કયો ઓલો 5 મર્ડર કેસમાં ફરાર છે? તું ઈ જ. તમે એના માણસ છો? ના હું પોતે જ છું. દવાખાનું કરો ખાલી, ખોરિયા બિસ્તરો બાંધીને નેકરવાનું કરો. જો કાળુ ભાઈ, હું એક ગરીબ ડોક્ટર છું, મને માફ કરી દો બુડુ. 5 સેકન્ડમાં દવાખાનું કરો ખાલી તો માફ કરું. 60 સેકન્ડ થઈ તો દોટીમાં સરો ખાલી આંચડા કાઢીને સાફ કરીશ. એવા દો, હું એસિડિન સાફ કરી લઈશ. શિખર જીવા જો ઘડિયામાં દવાખાનું ખોલ્યું હતું.
આવા ને આવા પેશન્ટ આયા, મારે તો ઢેસે જઈને બાવરિયા કાપવાનું ચાલુ કરવું પડશે. કારા પાટનો કારું ડોન. પોલીસને હાથમાં તો નથી જ આપવું, મારી માઈન કાબરા કરી નાખે.